હાલો તો અગાઉનો વિડીયોમાં આપણે અહીંયા સુધી અટકાણા હતા ને, મોટવણીની ચર્ચા કરી નાખી હતી અને હવે અંતર્ગોળ અરીસા માટે થઈને m બરાબર -v/u લેવાનું છે. આ ભેગા નવા ક્વેશ્ચન પણ આવી ગયા. હું જરીક એની તમને ચર્ચા કરી દઉં, તમને એમ ન થાય કે અમને અજાણ્યા રાખે છે. 10મું ચેપ્ટર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન 10મા ધોરણનું છે. 32 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસા માટે f એટલે કે કેન્દ્ર લંબાઈ કેટલી થાય આ વસ્તુને મેળવવાની છે. બીજું, અંતર્ગોળ અરીસાની સામે 10 સેન્ટીમીટર વસ્તુનું 3 ગણું વિવર્ધિત છે એ પ્રતિબિંબ જડે છે. આ પ્રતિબિંબનું સ્થાન તમે પ્રાપ્ત કરશો કઈ રીતે, હું શીખવાડીને યાર, ડોન્ટ વરી. એના પછી પાણી અને પેન્સિલ વચ્ચેનો સંબંધ અને લાસ્ટ પ્રકાશનું વક્રીભવન એની વ્યાખ્યાઓ. આની અંદર આપણે એવું કરશું કે આપણે ટોપિક મેક્સિમમ કવર કરી લઈ, પછી જે થાય નવા જૂની તો કદાચ થતી જ હોય ને. તો અંતર્ગોળ અરીસા માટે થઈ m બરાબર -v/u આ સંબંધને મારે મેળવવો છે, મારા માટે કામનો છે. તો હું હેડિંગ લખી નાખું, અંતર્ગોળ અરીસાની મારે ચર્ચા કરવાની છે. એટલું બધું નહીં લખી. P થી અહીંયા ક્યાંક હશે f. એક આકૃતિ તો તમારે મગજમાં બેહાડી જ રાખવાની. C થી દૂર આ આકૃતિ મગજમાં બેસેલી હોવી જોઈએ તો જ કામ થશે. એટલે અહીંયા આવશે f, એટલું જ અંતર. અહીંયા ક્યાંક અહીંયા આવશે c. C થી દૂરમાં વસ્તુને રાખી એટલે વસ્તુ આ બાજુ ક્યાંક હશે. આ ક્રાઇટેરિયામાં બને એટલી દૂર રાખવી. પ્રતિબિંબ પરફેક્ટ આવતું હતું ને એમ જ. તો હાલો સ્કેલને લઈ લે. મોટી સ્કેલ નહીં વાપરવાની, વજન પડે. અહીંયા અહીં હું રખ દઉં છું વસ્તુને. ધારે ધાર નહીં જવાનું, ભાઈ નીચે ધારે રહેવાનું. હાલો અહીંયા વસ્તુનું નામ છે AB. મુખ્ય અક્ષને સમાંતર આપાતત્વ પ્રકાશનું કિરણ. તો હાલો મુખ્ય અક્ષને સમાંતર આપાતત્વ પ્રકાશનું કિરણ એ સીધું જાય પણ જેવી પરાવર્તક સપાટીના સંપર્કમાં આવે એટલે એને પરાવર્તને પામવું પડે ભાઈ. એટલે હાલો f માંથી રિટર્નમાં વળી જાય. હાલો f માંથી રિટર્નમાં વળી જવા દ્યો. આ થઈ ગયું પરાવર્તિત. બીજું પ્રકાશનું કિરણ તો કે વક્રતા કેન્દ્ર C માંથી જાય અને એ જ દિશામાં એને જવા દ્યો. હાલો જાય જ છે હો, પુગાડ દે. હું પુગાડ દે, તમે ઉપાધિ કરો માં પૂગી ગયું. હાલો જે દિશામાં આપાત્યું એ દિશામાં પરાવર્તિત થયું. અહીંયા તમારું પ્રતિબિંબ રચાણું છે A ડેશ B ડેશ. આ અંતર્ગોળ અરીસા માટેની તમે આકૃતિ બનાવી, પણ છતાંય આપણે પ્રતિબિંબની એની ચર્ચા કરી લઈ, કારણ કે મજા આવે આનાથી. તમારું રચાયેલું પ્રતિબિંબ કેવું છે તો કે વાસ્તવિક અને ઉલટું છે, વસ્તુ કરતા નાનું છે. આ લક્ષણો તમારા અંતર્ગોળ અરીસા દ્વારા રચાયેલા પ્રતિબિંબના છે, જેના માટે થઈ અને તમે હવે મોટવણીનું સૂત્ર પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. મોટવણીનું સૂત્ર મેળવતા પહેલા તમારે બે કાલ્પનિક એવા રેખાખંડના કટકા જોડવાના કે જે P બિંદુ સુધી લંબાયેલા હશે. અહીંથી લેવાનું અહીં સુધી, અહીંથી લેવાનું અહીં સુધી. કઈ રીતે, તો એના માટે હું અલગ માર્કર વાપરું, તમને હાઇલાઇટ થાય. હાલો લઈ જ લેવશું, શીખી લેવશું. A થી લઈ અને P સુધી લંબાવવાનું છે. હાલો A થી લઈને P સુધી. A થી લઈ અને P સુધી. હવે A ડેશ થી લઈ અને P સુધી લંબાવવાનું છે. તો હાલો એમ કરી નાખીએ. કરી જ નાખશું આપણે. આવી ગયું. આ તમારી પાસે બે સરસ મજાના ત્રિકોણ થઈ ગયા. તમે વાત હવે એના ઉપરથી કરશો. યાદ રાખજો, જ્યારે જ્યારે તમારે કેક ખાવાનું થાય તો તમને તમારો મિત્ર એ તમને કેક ખવડાવે તો પેલા નાનો કટકો દેશે, પછી આ તમારા ભાગમાં તમે તમારા ચહેરાની રેન્જ જેવડી ખુલે એટલું તમે ખાવ. પણ એ તમને આવડો કટકો દે અને તમે કહો મારા આવડો કટકો ખાવ તો પાપ લાગે. એવી જ રીતે આ તમારા માટેનું એક કેક છે કે જેમાં તમે પેલા નાનો ટુકડો લેશો, પછી મોટો ટુકડો લેશો તો તમને વધુ અનુકૂળ આવશે. હું કામ આવા ટુકડાની હું વાત કરું છું એ હમણાં તમને ખબર પડી જશે. તો હાલો આપણે વાત કરીએ અંતર્ગોળ અરીસાની અંદર રહેલી કેટલીક એવી બાબતો અને વસ્તુઓની.
તો કે મારી પાસે રહેલી આ છે વસ્તુ છે, વસ્તુનું નામ શું છે તો કે AB. વસ્તુની ઊંચાઈ કેટલી લેવાય તો કે h જેટલી લેવાય છે. ઉપરની બાજુ એટલે h આવે પ્લસ કાર્ટેશિયન નિયમને લાગુ કરી દેવામાં આવી રહ્યા છે. આવે હવે અહીંયા શું છે a ડેશ b ડેશ તો કે આ છે પ્રતિબિંબની ઊંચાઈ, નીચેની બાજુ એટલે માઈનસ આવે, અહીંયા આવશે માઈનસ h ડેશ, ઉપર પ્લસ નીચે માઈનસ. P થી B સુધીનું અંતર, P થી B સુધીનું અંતર વસ્તુનું છે અંતર P થી B, ડાબી બાજુ એટલે માઈનસ. P થી B ડેશ પ્રતિબિંબ છે, P થી B ડેશ પ્રતિબિંબ છે, P થી B ડેશ પ્રતિબિંબ એટલે માઈનસ ડાબી બાજુ છે. કઈક લોચો થયો કે નહીં છોકરો? P થી B એમાં આવશે U અને અહીંયા આવે છે V. જો આમાં કોઈ બોલ્યું નહીં એટલે મને ખબર પડી. હાલો, P થી B એ મારા માટે માઈનસ U, P થી B ડેશ એ મારા માટે માઈનસ V. મારે આટલી વસ્તુનું કામ હતું, મેં એટલા માટે આટલી વસ્તુને લઈ લીધી. મેં અહીંયા પ્લસ અને માઇનસ નિશાનીઓ કરી છે. એનું કારણ તો કે મેં અહીંયા લાગુ કરે છે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, એને લાગુ કરી એટલા માટે થઈ મેં આવી નિશાની મારેથી લેવાણી. હવે એના પછીની ચર્ચામાં આપણે લેશું ત્રિકોણના કટકાઓ. મેં પહેલાય કીધું, હજી કહું છું, પહેલા કેકનો નાનો ટુકડો, પછી કેકનો મોટો ટુકડો કાપો એ ત્રિકોણ શેપમાં છે. પેલો ત્રિકોણ જો આ A ડેશ B ડેશ P, ફરી પાછું દેખાડું, A ડેશ B ડેશ P, નાનો ટુકડો મેં લીધો, ત્રિકોણનો ત્રિકોણ લીધો A ડેશ B ડેશ P, મોટો ટુકડો જોવો ABP, મોટો ટુકડો જોવો ABP, તો મોટો ત્રિકોણ લઉં છું ABP. A ડેશ B ડેશ P અને ABP એ સમરૂપ ત્રિકોણ છે. એની મારે વાત કરવાની છે. હવે થઈ સમરૂપ એટલે શું તો કે જો આ એક ત્રિકોણ, આના આકાર વાળો બીજો ત્રિકોણ, આ ત્રિકોણનું નામ છે ABC, આ છે PQR. તો આવા જે બે ત્રિકોણ દેખાય કે જેના રૂપ સમાન છે તો એને કહેવામાં આવે સમરૂપ ત્રિકોણ. માની લો કે હું બીજો ત્રિકોણ લઈ લઉં કે જે આવો આકાર ધરાવે છે. આ ત્રિકોણનું નામ છે JKL. હું કહી દઉં છું કે આનો ખૂણો કાટખૂણો છે, અહીંયા બધા 60 અંશના ખૂણા છે. તો આના ઉપરથી બંધ બેસે નહીં, આનું રૂપ સમાન નથી. જેનું રૂપ સમાન એને સમરૂપ ત્રિકોણ કહેવાય. જે સમરૂપ ત્રિકોણ હોય એ એકરૂપ ત્રિકોણ બની શકે. તો સમરૂપ ત્રિકોણ જ્યારે તમારી પાસે બની ગયા હોય તો તમે એના માટેની શરત કંઈક આવી લખી શકો છો તો કે AB, આ બાજુ લીધી તો સામેની એ બાજુ લ્યો PQ, BC છેદમાં QR, AC એના છેદમાં PR. જે ત્રિકોણની જે બાજુ લેવાણી ઈ જ ત્રિકોણની સામેની ઈ બાજુ લેવાણી. આ રીતે અરેન્જમેન્ટ કરો તો આ સમરૂપ ત્રિકોણની તમે સમરૂપતા લખેલી કહેવાય. તો એવી જ સમરૂપતાની બે જોડ આપણે અહીંયા લખવાની છે. કઈ કઈ તો હાલો એને જોઈએ. ઉપાધિ કરો, ગણિતમાં ચેપ્ટર આવશે એની અંદર વધારે ડિટેલમાં તમે સમજશો જ.
તો કઈ કઈ જોડને લેવાની તો કે જે જોડ સાચી હોય, આ તો કાલ્પનિક લીટો છે, આ પણ કાલ્પનિક લીટો છે, એ ડોટેડ લાઈન છે, એ કાલ્પનિક લીટાને જ દેખાડે છે. તો એ ડેઝ બી ડેઝ ના છેદમાં પી બી ડેઝ. બીજી બાજુ જાઓ, એ બી ના છેદમાં પી બી. પદોની અદલા બદલી કરો, એ બી ડેશ ના છેદમાં એ બી લખાય. આ પદ સામે, સામેવાળું પદ નીચે, એ ડેશ બી ડેશ ના છેદમાં એ બી ઇક્વલ ટુ પી બી ડેશ ના છેદમાં પી બી. એ ડેશ બી ડેશ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે લીધેલી કિંમત. એ ડેશ બી ડેશ માઇનસ એચ, એ બી ની કિંમત એચ, પ્લસ લખો ન લખો હાલે. પીબી ડેશ ની કિંમત માઇનસ વી, ખાલી પીબી ની કિંમત માઇનસ યુ. સાદુરૂપ દઉં કંઈક નવું જળશે, ઇક્વલ ટુ માઇનસ એચ. અહીં એચ ડેશ રહી ગયો કારણ કે પ્રતિબિંબ છે ને ડેશ આવે છે, નથી કર્યું, કર નાખીએ. જો અહીંયા કર્યું જ હતું. માઇનસ માઇનસ તો કે પ્લસ વી અપોન યુ. માઇનસ ની નિશાની મને દુઃખદાયી છે, સમીકરણનું સાદુરૂપ દેવામાં નડે છે, કારણ કે મારે સ્વરૂપ આવવું જોઈએ છે. એટલા માટે નિશાનીને હું દૂર ઘા કરી દઉં છું, દૂર બહુ નહીં, કારણ કે પછી જડે નહીં. માઇનસ વી અપોન યુ. યાદ કરો તમે કે મોટવણીનું સૂત્ર આવતું હતું એમ બરાબર એચ ડેશ ના છેદમાં એચ. તો આવી કિંમત અહીંયા લખી શકાય કે નહીં? હા, તો લખો એમ બરાબર માઇનસ વી અપોન યુ. આ મને જડેલું છે અરીસાની મોટવણી માટેનું સૂત્ર. પણ કયો અરીસો? અંતર્ગોળ અરીસો. જ્યારે અંતર્ગોળ અરીસો હશે ત્યારે એની મોટવણીનું સૂત્ર આ લેવાશે. ડન. હવે આપણે વાત કરવાની છે સમતલ અરીસા માટેની મોટવણી. સમતલ અરીસાની મોટવણી કઈ રીતે આવે? તો હું પેલા હેડિંગ લખ લઉં, પછી એક આકૃતિ જોવાની છે. સમતલ અરીસાની મોટવણી. હાલો હવે આપણે આકૃતિને બનાવીએ. પ્લેટફોર્મ પેલા તૈયાર કરવું પડશે સરસ મજાનું. અરીસાના હું ગોઠવી દઉં. 30 એટલે 15 ના ભાગ કરું એટલે વ્યવસ્થિત આવે ને છોકરાઓ? અરીસો હશે તો એની જે સમતલ, એની જે લીસી સપાટી હશે એ પરાવર્તક રહેશે. તો બીજી સપાટી કેવી હશે? રંગીન. આટ તારે આવડી ગયું છોકરા. હવે હું વસ્તુને રાખું છું અહીંયા. તો પ્રતિબિંબે એનું એટલા જ અંતરે રચાશે. નિયમો પ્રમાણે આપણે થોડુંક હાલવાનું છે. તમને એમ આમાં તો ક્યાં તો ગોલી હરી સમજ. અરે ઉપાધિ હું કરે યાર. હું જાઉં ને પેલું વેલું જે કિરણ જે આપાત થઈ છે કઈક આ રીતે આપાત થયું. જોવું જોઈએ. જે પ્રકાશનું કિરણ સમતલ સપાટી ઉપર લંબની દિશામાં જાય તો જે દિશામાં આપાત થાય એ દિશામાં પરાવર્તિત થઈ જાય. જ્યારે આને તમે પાછળની બાજુ લંબાવશો તો હાલો લંબાવીએ. પાછળની બાજુ આપણે લંબાવીએ છીએ તો આભાસી રીતે ક્યાંક કેન્દ્રિત થાય છે. પણ આપણે તો પ્રતિબિંબ રચવા માટે બે કિરણો જોઈ, બે કિરણોનું એક છેદ બિંદુ જોઈ તો પ્રતિબિંબ રચાય. એટલે બીજું કિરણ ક્યાં? તો બીજું કિરણ આ રીતે આવી જાય. આ દિશામાં આપાત થયો. અહીંયા હતો ઓલો ધ્રુપી કે જેણે કિરણને કહી દીધું હટ વયું જા, અને એ વયું પણ ગયું. એટલે આ આપાત કિરણ બન્યું, અહીંયા આ પરાવર્તિત કિરણ બન્યું.
જો આ કિરણ છે જે પરાવર્તિત થયું છે એ પાછળની દિશામાંથી આવેલું હોત, જો એને ઈ દિશામાં લંબાવેલું હોત તો તમને એ કાંઈક પોતાનું પ્રતિબિંબ રચીને દેખાડે અને એ પ્રતિબિંબ તમને આવું કાંઈક જડે તો આભાસી ચત્તુ વસ્તુ કરતા મોટું. અહીંયા છે તમારી વસ્તુ એ બી, રચાયેલું પ્રતિબિંબ એ ડેઝ બી ડેઝ. અહીંયા પી થી બી સુધીનું અંતર, તો કે પી થી બી સુધીનું અંતર લેવાશે એ હશે યુ. પી થી બી ડેશ સુધીનું અંતર ઈ લેવાશે તો કે વી. વસ્તુ એ બી એની ઊંચાઈ કેટલી, તો કે એચ જેટલી. રચાયેલા પ્રતિબિંબ એ ડેશ બી ડેશ એની ઊંચાઈ કેટલી, તો કે એચ ડેશ જેટલી. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીના હું લાગુ કરવા જઈ રહ્યો છું ભાઈ. હવે પ્લસ અને માઇનસ ની નિશાનીઓ આવશે, તો હાલો આ બાજુ ઉપરની તરફ પ્લસ, આ બાજુ ઉપરની તરફ પ્લસ થઈ ગયું. એવી જ રીતે અને નીચે આવું તો ડાબી બાજુ એટલે માઇનસ, જમણી બાજુ એટલે પ્લસ. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીને મેં ગોઠવી દીધેલી છે. અને હવે જો હું સમતલ અરીસાની મોટવણીની વાત કરું તો સૂત્ર હું હતું m બરાબર h ડેશ ના છેદમાં h. તો આ સૂત્ર રહેશે હું, તો કે આ જ રહેશે યાર. ઉપર અને નીચે બે કિંમતો પ્લસ જ છે એટલા માટે. અને સમતલ અરીસાની અંદર રચાયેલું જે પ્રતિબિંબ છે, આ રચાયેલા પ્રતિબિંબ માટે થઈ અને મોટવણી 1 આવશે. શું કામે? કારણ કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ સરખી છે. એટલે જ્યાં h ડેશ લખ્યા ત્યાં હું લખી શકાય h upon h કેન્સલ ઇક્વલ ટુ 1. મોટવણી 1 આવી ગઈ ભાઈ. મોટવણીનું બીજું સૂત્ર આપણે લખીએ, પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. આ સૂત્ર આપણા માટે અગત્યનું છે, તો આ સૂત્રને લેવાનું કરીએ આપણે. તો m બરાબર પ્રતિબિંબ અંતર, તો પ્રતિબિંબ અંતર તો કે v લેવું, વસ્તુ અંતર તો કે u લેવું. આપણા માટેની કિંમત તો આપણે માઇનસમાં લેતા હતા ને, અરીસો, અંતર્ગોળ અરીસો. અને એમણી મેં તમે જોવું તો તમારી પાસે આવેલી કિંમતોને ગોઠવીએ તો આપણા પાસે આવેલી જે મોટવણી છે, આ મોટવણીની વેલ્યુ કેટલી આવેલી છે? 1. તો અહીંયા આપણી પાસે માઇનસ વી અપોન યુ આવું પદ છે. અહીંયા યુ છે એ માઇનસમાં છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં આવે, એટલે આમ આવે વી ઇક્વલ ટુ યુ. માઇનસ ની નિશાની અહીંયા છે, આ નિશાનીને સામે મોકલી દો એટલે v ઇક્વલ ટુ માઇનસ યુ. એનો મતલબ એમ કે પ્રતિબિંબ અને વસ્તુ અંતર સમાન હશે. વસ્તુ હશે એ હશે ડાબી બાજુ, પ્રતિબિંબ રચાતું હશે એ હશે જમણી બાજુ. છે કે નહીં આ શરત? આ હતી સમતલ અરીસાની મોટવણી. હવે સમતલ અરીસાની મોટવણીની ચર્ચા થઈ ગઈ. હવે આપણે એના પછી અરીસાના સૂત્રને આપણે મેળવી લીધેલું નથી. અરીસાના સૂત્રની ચર્ચા બાકી. આ તો અરીસાનું સૂત્ર તો આપણે મેળવી લીધું. તો આ તો કે સમતલ અરીસાના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને એમાં લાગુ કરવાનું છે અરીસાનું સૂત્ર. તો હાલો લાગુ કરીએ. હું જગ્યા કરું છું. આટલી જગ્યામાં તો આવી જાય, બહુ ટચુકડી એવી સમજૂતી છે, તમે ડઘાઈ ન જાવ એટલે આટલી જગ્યામાં તો હું તમને સમજાવી દઈશ. જોઉં તો સમતલ અરીસા માટે અરીસાનું સૂત્ર, અરીસાનું જ સૂત્ર, બસ નું જ. અરીસાનું સૂત્ર શું છે? તો કે અરીસાનું સૂત્ર છે કંઈક આવું છે, 1/u પ્લસ 1/u 1/v પ્લસ 1/u ઇક્વલ ટુ 1/f. હવે સમતલ અરીસા માટેની કેન્દ્ર લંબાઈ ક્યાં લેવી? તો કે સમતલ અરીસા માટેની કેન્દ્ર લંબાઈ છે એ તમે નક્કી ન કરી શકો. મેં સ્કેલથી આ લીટા નામ કર્યો છે. જેમ તમે એને લંબાવતા જાઓ બહુ વધુ લંબાવો, ત્યારે પછી કદાચ એવી શક્યતા રહે કે એ લાઈન કરવો વરે છે. અને એવું તો આમ તો શક્ય જ નથી. પણ તમે સમતલ અરીસા માટે થઈ અને એની કેન્દ્ર લંબાઈ ગમે એ લઈ હોવ. એટલા માટે કેન્દ્ર લંબાઈ f અનંત, રચાયેલું પ્રતિબિંબ v
કાર્ટેશિયન નિયમ પ્રમાણે પ્લસ વી આવે. વી તો કે પ્લસ વી છે, પણ તમે રાખેલ વસ્તુ છે એના માટેનો યુ કેવો હતો કે માઇનસ. આ કિંમતોને તમે આ સમીકરણમાં મૂકો એટલે તમને જળશે સમતલ અરીસા માટેનું સૂત્ર. અરીસાના સૂત્રમાંથી વેલ્યુ મૂકીએ. વી કહેવાતો કે પ્લસ વી, હાલો પ્લસ વી. યુ કહેવાતો કે માઇનસ છે, પણ સૂત્રના પ્લસને નહીં વતાવવાના, સૂત્રના પ્લસને નહીં વતાવવાના. એફ જે એન જગ્યાએ ઇન્ફાઇનાઇટ અનંત તમે એના મૂલ્ય છે એની કેલ્ક્યુલેશન કરી શકતા નથી, એટલે 1/ઇન્ફાઇનાઇટ. હવે તમારી પાસે રહેલી વેલ્યુ 1/v વત્તે ઓછા માઇનસ 1/u 1/ઇન્ફાઇનાઇટ. આ પદને તમે ગણતરીમાન કેલ્ક્યુલેશનમાં ન લઈ શકો, એટલા માટે થઈ અને એની વેલ્યુ 0, કારણ કે આપણા માટે આ અવ્યાખ્યાયિત પદ છે, આપણે એને ડિફાઇન નથી કરી શકતા. આ માઇનસ છે, સામેની બાજુ જાશે તો થઈ જશે પ્લસ, એટલે 1/v ઇક્વલ ટુ પ્લસ 1/u. પ્લસની નિશાની ન કરો તો હાલે, અને મનમાં દુઃખ થતું હોય તો હાલો કરી નાખી. બસ જે બે પદ છેદમાં છે બોલાવી લ્યો ને અંશમાં, તો બોલાવી લીધા અંશમાં. v ઇક્વલ ટુ u, પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર સમાન હશે અરીસા માટે, પણ કયો તો કે સમતલ. આવું સૂત્ર છે આપણે અહીંયા જડેલું છે. હવે આપણે એના પછી મોટવણીનું ને એનું ટેબલ જોવાના છે. તો મોટવણીનું ટેબલ આપણે જોઈ લઈએ એના પહેલા આપણે ટાઈમ ઉપર નજર કરી લઈએ. એક મોટવણીનું એક ટેબલ જોઈ લઈએ. આ બાબતોને આપણે પછી આપણે જોઈ લઈશું, એટલે મોટવણીનું ટેબલ સરસ મજાનું થઈ જાય. મોટવણીનું ટેબલ આવી ગયું. મોટવણીનું ટેબલ હો, જોજો. મોટવણીના ટેબલની અંદર મોટવણીની વેલ્યુ તમને આપી દીધેલી હશે જ. 1 1 1 1 1 1 આમ જ છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, ઇક્વલ ટુ ગ્રેટર દેન લેસ દેન. હાલો હવે જોઈએ. હવે હું તમને જે રીતે સંજ્ઞાઓની સમજ આપતો જાઉં એ રીતે. મોટવણીનું આપણે ટૂંક નોંધ જોયેલી હતી, ત્યારે મેં લાઈન કીધેલી હતી. જ્યારે મોટવણીનું મૂલ્ય આવે છે પ્લસ, ત્યારે રચાયેલું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચોથું હશે. જ્યારે મોટવણીનું મૂલ્ય આવશે માઇનસ, ત્યારે રચાયેલું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું હશે. પ્લસમાં મૂલ્ય આવેલું છે તો રચાયેલી મોટવણીનું પ્રતિબિંબ આભાસી અને ચોથું હશે. પ્લસમાં મૂલ્ય આવેલું છે, રચાયેલી મોટવણીનું મૂલ્ય આભાસી અને ચોથું હશે. પ્લસમાં મૂલ્ય આવેલું છે, રચાયેલી મોટવણીનું મૂલ્ય આભાસી અને ચોથું હશે. માઇનસમાં મૂલ્ય આવેલું છે, રચાયેલી મોટવણીનું મૂલ્ય વાસ્તવિક અને ઉલટું હશે. માઇનસમાં મૂલ્ય આવેલું છે, રચાયેલી મોટવણીનું મૂલ્ય એ તમારા માટે જે પ્રતિબિંબને રચે છે એ વાસ્તવિક અને ઉલટું હશે. માઇનસમાં મૂલ્ય આવેલું છે, રચાયેલા પ્રતિબિંબનું મૂલ્ય અને તમારું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હશે. બરાબર એક વસ્તુ જેવડું, બરાબર એક વસ્તુ જેવડું, ગ્રેટર દેન
વસ્તુ કરતા મોટું. ગ્રેટર ધેન વસ્તુ કરતા મોટું. લેસ ધેન વસ્તુ કરતા નાનું. લેસ ધેન વસ્તુ કરતા નાનું. જ્યારે તમારી પાસે રચાયેલું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ વસ્તુ જેવડું આ શરતનું પાલન કરતું હોય ત્યારે એક જ અરીસો મેદાનમાં હશે, એ હશે સમતલ અરીસો. ભૂલવું નહીં, સમતલ અરીસાના મોટવણીની શરત જ આ છે. +1 = વસ્તુ જેવડું આભાસી અને ચત્તુ +1 = અહીંયા ઇક્વલ ટુ આવ્યું, વસ્તુ જેવડું આવ્યું. હવે શું કરવું? જ્યારે રચાયેલું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હશે ત્યારે મેદાનમાં અંતર્ગોળ અરીસો પડશે. એટલા માટે થઈ અને અહીંયા લખવાનું અંતર્ગોળ અરીસો. વાસ્તવિક અને ઉલટું અહીંયા છે તો અહીંયા કયો આવશે? અંતર્ગોળ અરીસો. વાસ્તવિક અને ઉલટું અહીંયા આવે છે કોણ? અંતર્ગોળ અરીસો. પણ જ્યારે વાસ્તવિક અને ઉલટાને સિવાયની શરત આવે આભાસી અને ચત્તુ તો બહિર્ગોળ અરીસો આવે. બે ખાના બાકી રહ્યા એમાં યાદ કરો, વસ્તુ જ્યારે F અને P ની વચ્ચે હતી અંતર્ગોળ અરીસાની અંદર ત્યારે આભાસી ચત્તુ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ આવતું. આમ ત્રાસો હાથે એટલે લખ્યો આભાસી ચત્તુ અને વસ્તુ કરતા મોટું. તો આ શરતને જો, આભાસી ચત્તુ વસ્તુ કરતા મોટું, આ શરત આવી. આભાસી ચત્તુ વસ્તુ કરતા મોટું F અને P ની વચ્ચે વસ્તુ હતી ત્યારે વિડીયો ન જોયો હોય તો રિવાઇન્ડ કરી અને ચેક કરી લ્યો. તો ન્યા તમારી પાસે જે અરીસો હશે એ હશે કોણ? અંતર્ગોળ. આભાસી ચત્તુને વસ્તુ કરતા નાનું સાઈડ મિરર એટલે જ વપરાતો હતો, એટલે અહીંયા આવે બહિર્ગોળ અરીસો. આ તો આપણું મોટવણીનું ટેબલ. જે ક્વેશ્ચન હવે બાકી રહ્યા છે આના પછીના પાર્ટમાં આપણે જોશું. તો આજનો વિડીયોનો આપણે એન્ડ કરીએ. થેન્ક યુ.